નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 9 ડિસેમ્બર અને સોમવારનો દિવસ. આજના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. માર્કેટ એક સાઇડવેઝ ઝોનમાં કહી શકાય, પણ સાઇડવેઝની સાથે સાથે સારી એવી એક મુવમેન્ટ પણ જોવા મળી છે. કારણ કે જોવા જઈએ તો માર્કેટે જી સાઇડ મુવમેન્ટ આપી છે, ઈ સાઇડ કમ્પ્લીટ મુવમેન્ટ આપી છે. સવારમાં ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી. જે લોકો પ્રીમિયમ ગ્રુપમાં હશે એમને ખ્યાલ હશે કે સવારમાં જ આપણે પી નો વ્યૂ માટે શેર કર્યો હતો, તો એમાં 700ની સ્ટ્રાઇક પ્રાઇસ હતી કે જેમાં 50 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ જોવા મળી સારી એવી. અને પછી આપણે લાઈવમાં પણ હતા, તો લાઈવમાં પણ અહીંયા ક્યાંક આપણે વ્યૂ રાખેલો હતો સીઈ સાઇડ માટે, તો એમાં પણ સારી એવી 25 પોઈન્ટની ક્યાંક નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી. અને લાસ્ટમાં પણ સેમ ઈ જ લેવલ પાસે 620 વાળા લેવલના બ્રેકડાઉન સાથે આપણે પી સાઇડનો વ્યૂ શેર કરેલો હતો પ્રીમિયમ ગ્રુપમાં. પણ એમાં જોવા જઈએ તો 15 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી અને 15 પોઈન્ટમાં જ માર્કેટ છે સાઇડવેઝની રેન્જ બનાવીને એમાં કામ કરતું હતું અને ક્લોઝિંગ છે એ ક્યાંક બાઇંગ પ્રાઇસની નજીક જ ક્લોઝિંગ થઈ ગયું છે. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી. જેટલા લોકોએ કામ કર્યું હશે એમને ખ્યાલ હશે કે આજની મુવમેન્ટ જોવા જઈએ તો સાઇડવેઝ માર્કેટ હતું, પણ મુવમેન્ટ થોડી ઘણી સારી એવી હતી. અને જે લોકોએ બેંક નિફ્ટીમાં કામ કર્યું હશે એમને થોડીક વધારે સારી મુવમેન્ટ જોવા મળી છે. કારણ કે લાસ્ટમાં જોવા જઈએ તો લાસ્ટમાં બેંક નિફ્ટીમાં એક સારી એવી મુવમેન્ટ આવેલી છે, નિફ્ટીમાં છે એટલી બધી કોઈ મુવમેન્ટ જોવા નથી મળી. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી. વાત કરી લઈએ ફરીવાર 10 ડિસેમ્બર ને કાલના દિવસે મંગળવારનો દિવસ છે. તો જોઈ લઈએ. પહેલા તો ટેલિગ્રામની ચેનલમાંથી તમને લેવલ મળી જશે ને લેવલ થોડાક જાજા છે, કારણ કે માર્કેટ સાઇડવેઝ છે તો લેવલ થોડાક વધારે છે. બાકી તમારી રીતના થોડાક લેવલ તમે ઓછા પણ કરી શકો છો. 100-150 પોઈન્ટમાં બેંક નિફ્ટી ના લેવલ છે એ ચેન્જ કરવા હોય તો થઈ શકે છે, અને નિફ્ટીની પણ રેન્જ છે, રેન્જ બનાવીને કામ કરવું હોય તો એમાં પણ કામ ક્યાંક થઈ શકે છે. તો ચલો, ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટીનું ક્યાંક 619 વાળા લેવલ પાસે. ફરીવાર માર્કેટ 619 વાળા લેવલ પાસે સાઇડવેઝ જ ઓપનિંગ થાય છે. તો પેલો વ્યૂ એ હશે કે ડાઉન સાઇડ માટે નીકળશે. તો 580 નું લેવલ છે, જેના નીચે આપણે ડાયરેક્ટ જ 500ના ઝોન સુધી, 480ના ઝોન સુધી 100 પોઈન્ટનો ક્યાંક સારો એવો ટાર્ગેટ મળી શકે છે જો માર્કેટ નીચે નીકળે છે. પણ આપણે ટ્રાયલ સ્ટોપ લોસ સાથે ચાલવાનું હોય કે કોઈ એવી વચમાં મોટી કેન્ડલ આવીને સ્ટોપ લોસ હિટ કરી દે ને ફરીવાર બ્રેકઆઉટ આવતું હોય તો એ રીતના ક્યાંક ટ્રેડ આપણે પ્લાન કરવાના થાય. પછી આપણે એન્ટ્રી હોય તો પરફેક્ટ ટાર્ગેટ તો માર્કેટ ઘણીવાર આપતું હોય છે, પણ આપણે ક્યારેક ઓછા પોઈન્ટ પણ મળે છે. તો એ બધું થોડોક અનુભવ કરશો એમ ધીમે ધીમે તમને ખ્યાલ આવતી જશે. ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે, 670 વાળા લેવલ ઉપર નીકળે તો 760 વાળા લેવલ સુધી ક્યાંક 90 પોઈન્ટનો ટાર્ગેટ અપર સાઇડ માટે પણ જોવા મળી શકે. તમને આછી એક ટ્રેન્ડ લાઇન દેખાય છે કે જે આપણે શુક્રવારના વિડીયોમાં લીધી હતી, એ ક્યાંક ટ્રેન્ડ લાઇન છે. તો જોઈએ હવે એમનું બ્રેકડાઉન થાય છે કે ત્યાંથી માર્કેટ સાઇડવેઝ થઈ જાય છે. જો એનું બ્રેકડાઉન નથી થતું અને માર્કેટ અહીંયા સાઇડવેઝ થઈ જાય છે તો પછી આપણે ટ્રેન્ડ લાઇનનું ધ્યાન નહીં રાખીએ અને તે પછી શું કરશું કે 580 થી 560 વાળી રેન્જ માર્ક કરી નાખશું. તો અહીંયા પણ એક સારો એવો સપોર્ટ ઝોન છે. તો ફરીવાર કાલના દિવસે અહીંયા સાઇડવેઝ હોય માર્કેટ અને ફરીવાર 570 વાળા લેવલ નીચે નીકળે તો આપણે એમ માનશું કે અહીંયા પણ એક ટ્રેન્ડ લાઇન છે એ બ્રેકડાઉન થઈ છે, તો એના નીચે પણ એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થાય છે કે ગેપ અપ ઓપન થાય છે તો ફરીવાર અપર સાઇડ માટે 620 પાસે ક્લોઝિંગ આવ્યું છે. 100 પોઈન્ટનું ગેપ અપ હશે તો 720 પાસે ઓપનિંગ થઈ જશે. 720 થી 760 નું ઝોન છે એક નાનકડો રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરે છે કે માર્કેટ ઈ ઝોનમાંથી વારંવાર ઈ ઝોનમાંથી ક્યાંક સેલિંગ જોવા મળે છે. તો ફરીવાર ઈ ઝોનમાં ક્યાંક ઓપન થાય છે તો થોડીક વાર વેઇટ કરવાનો છે કે 680 નું લેવલ છે એના ઉપર હશે તો એક અપર સાઇડના વ્યૂ માટે જોઈ શકાય. 680 ના લેવલ નીચે નીકળી જાય છે તો એના નીચે એક ડાઉન સાઇડનું મુવમેન્ટ પણ સારું એવું આવી શકે છે ફરીવાર 580 ના લેવલ સુધી. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે તો 800 નું લેવલ પણ આવી શકે છે. 800 નું ઝોન જોવા મળે તો ત્યારે થોડોક વેઇટ કરી લેવાનો છે, કારણ કે અપર સાઇડ માટે 860 નો એક રેઝિસ્ટન્સ ઝોન છે કે જ્યાંથી માર્કેટ સારું એવું પાછળથી પાછું આવેલું છે. અને ફરીવાર ઈ ઝોન પાસે ક્યાંય ઓપનિંગ થાય છે તો 860 વાળા ઝોન પાસે ઓપનિંગ થતું હોય અને 770 વાળા લેવલ નીચે નીકળે તો એના નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોઈ શકાય છે. પણ માર્કેટ ઓપનિંગ 800 ના ઝોન પાસે થાય છે, પેલી કેન્ડલ રેડ જોવા મળે છે અને બીજી કેન્ડલ પાછી તરત અહીંયા ક્યાંક ગ્રીન જોવા મળી જાય છે. તો એ જે ગ્રીન કેન્ડલ આવેલી છે એનો એસએલ રાખીને ફરીવાર અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ઉપર 25,000 નું ઝોન પણ ક્યાંક જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપન નથી થતું, ઓપન થાય છે ક્યાંક ગેપ ડાઉન. ગેપ ડાઉનની વાત કરી લઈએ તો 40-50 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો પણ માર્કેટ 580 વાળા રેન્જ નીચે ક્યાંક ઓપન થઈ જશે અને 580 વાળી રેન્જ નીચે ઓપન થઈ જશે તો મોટી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો 500 નો ઝોન એક સારો એવો સપોર્ટ ઝોન છે, પણ ઇન્ટ્રાડે માટે
અહીંયા સુધી પહોંચી શકે તો ત્યાં સુધીમાં એક નાનકડું સ્કેલ્પિંગ કરવું હોય તો સ્કેલ્પિંગ થઈ શકે છે કે 580 ના લેવલ નીચે 500 ના ઝોન સુધીના ક્યાંક ટાર્ગેટ માટે પણ માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 500 ના લેવલ પાસે તો 500 નું લેવલ છે કે જ્યાં માર્કેટ થોડુંક વોલેટાઇલ રહી શકે છે તો અહીંયા થોડીક વાર વેઇટ કરી લેવાનો છે પરફેક્ટ કન્ફર્મેશન મળવા માટે કારણ કે 500 ના ઝોન પાસે માર્કેટ ઓપન થશે તો 30 પોઈન્ટ નીચે નીકળે તો આપણે ડાઉન સાઇડની મૂવમેન્ટ માટે જોશું અને ફરીવાર 540 ના લેવલ ઉપર એટલે કે 40 પોઈન્ટ ઉપર નીકળે તો આપણે અપર સાઇડની મૂવમેન્ટ માટે જોશું જો 500 ના લેવલ પાસે ઓપન થાય છે ત્યારે ક્યાં પણ માર્કેટ ઓપન થાય છે 500 ના લેવલ પાસે એક નાનકડું બાઇંગ જોવા મળે છે 540 સુધી અને અહીંયા મૂવમેન્ટ નથી જોવા મળતી અને ફરીવાર 480 ના લેવલ નીચે કામ કરતું હશે તો સાદો અને સિમ્પલ એક વ્યૂ રાખીને બેસી જવાનું છે કે જ્યાં સુધી 480 વાળા લેવલ નીચે છે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડની મૂવમેન્ટ માટે ક્યાંક પ્લાનિંગ થઈ શકે છે તો ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની બેંક નિફ્ટીમાં ઘણા લોકો ઓછા ટ્રેડ કરવા માંડ્યા છે પણ બેંક નિફ્ટી પણ સારું એવું મૂવમેન્ટ આપે છે નિફ્ટી અને બેંક નિફ્ટીની કમ્પેરિઝન કરીએ તો બંનેમાં ક્યાંક મૂવમેન્ટ તો સારું એવું આવે જ છે પણ બેંક નિફ્ટીમાં શું થાય છે કે ઘણા લોકો પાસે ફંડ છે એ ફંડ વધારે વપરાય છે તો ચલો એમાં પણ વધારે ચર્ચા નથી કરવી વાત કરી લઈએ એનાલિસિસની તો ક્લોઝિંગ આવ્યું છે 407 વાળા લેવલ પાસે વચમાં છે 555 નું લેવલ 53,555 નીચે છે તો ડાઉન સાઇડ માટે ઉપર છે તો અપર સાઇડ માટે સિમ્પલ મારો પોતાનો વ્યૂ એક આવો છે જોઈએ ચલો હવે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થઈને 555 ના લેવલ ઉપર નીકળે છે તો 800 ના ઝોન સુધી એક મૂવમેન્ટ જોવા મળી શકે ક્યાંક એમાં બેંક નિફ્ટીમાં પ્રીમિયમમાં 100 પોઈન્ટની મૂવમેન્ટ જોવા ત્યારે મળી શકે છે ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે અને માર્કેટ 300 વાળા લેવલ નીચે નીકળે તો એક ડાઉન સાઇડની મૂવમેન્ટ આપી શકે છે 100 ના ઝોન સુધી ત્યાં 200 પોઈન્ટની મૂવમેન્ટ છે પણ વચમાં ધ્યાન રાખવાનું કે 180 થી 200 વાળું લેવલ છે એ ક્યાંક એકવાર માટે માર્કેટમાં નાનકડો સપોર્ટ ઝોન તરીકે કામ કરી શકે છે અથવા અહીંયાથી એક સારી એવી કેન્ડલ પણ જોવા મળી શકે છે જો એના નીચે નીકળે છે તો એ ઝોન પાસે થોડુંક વેઇટ કરી લેવાનો છે અને ફરીવાર એમાં ક્યાંક બીજી વાર પણ મૂવમેન્ટ જોવા મળી શકે છે ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું ઓપન થાય છે ક્યાંક ગેપ ડાઉન 200 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો ડાયરેક્ટ 200 ના ઝોન પાસે ઓપનિંગ થશે 200 ના ઝોન પાસે ઓપનિંગ થતું હશે તો આપણે 180 વાળું લેવલ લઈ લેવાનું છે કે 180 વાળું લેવલ છે તો પેલી કેન્ડલ આપણને અહીંયા ક્યાંક ગ્રીન જોવા મળી શકે છે જો એ જગ્યા પાસે ઓપનિંગ થાય છે તો પણ જ્યારે ગ્રીન કેન્ડલ છે એનો પુલ બેક થઈને નીચે નીકળે છે તો ડાયરેક્ટ 53,000 ના ઝોન સુધી મૂવમેન્ટ જોવા મળી શકે છે અને 53,000 ના ઝોન નીચે પણ ફાસ્ટમાં નીકળે છે તો ડાયરેક્ટ 53,860 નું લેવલ છે કે અહીંયા સુધી પણ સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે છે પણ માર્કેટમાં વધારે ગેપ ડાઉન હશે 400 પોઈન્ટનો જો ગેપ ડાઉન હોય તો ડાયરેક્ટ 53,000 ના ઝોન પાસે માર્કેટ ઓપન થઈ જશે 53,000 ના ઝોન પાસે ઓપન થશે તો અહીંયાથી પણ સારું એવું એક બાઇંગ આવી શકે છે કારણ કે સ્ટ્રાઇક પ્રાઇસ મોટી છે તો બાઇંગ આવવાના ચાન્સ વધારે છે તો ફરીવાર 53,000 ના ઝોન પાસે જો ઓપનિંગ થતું હોય તો 1 મિનિટની ટાઈમ ફ્રેમ કરીને એમાં એક સી સાઇડનું પ્લાનિંગ કરી શકાય કે ફરીવાર સી સાઇડનું પ્લાનિંગ કર્યું હોય એમાં ક્યાંક 80 થી 90 પોઈન્ટની મૂવમેન્ટ જોવા મળે સારી એવી પણ માર્કેટ ઓપનિંગ થાય છે 53,000 ના ઝોન પાસે કોઈ ગ્રીન કેન્ડલ નથી આવતી અને સીધી રેડ કેન્ડલ 53,000 ના ઝોન નીચે જ ક્લોઝિંગ આપી દે છે તો આપણે થોડું ધ્યાન રાખવાનું છે ને 53,000 ના ઝોન નીચે પણ એક સિમ્પલ વ્યૂ છે કે 53,000 ના ઝોન નીચે છે તો ડાઉન સાઇડનો વ્યૂ એવી રીતના ક્યાં ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું ગેપ ડાઉન ઓપન નથી થતું ઓપન થાય છે કે ગેપ અપ ઓપનિંગ આપી દે છે તો ક્યાંક 100 પોઈન્ટ પ્લસનું ગેપ અપ હશે તો 555 ના લેવલ ઉપર હશે અને 555 ના લેવલ ઉપર હશે તો સિમ્પલી આપણો વ્યૂ એક અપર સાઇડનો હશે કે ઉપર 800 ના ઝોન સુધી મૂવમેન્ટ જોવા મળે પણ માર્કેટ ઓપન જ 400 પોઈન્ટ ગેપ અપ થાય છે તો ડાયરેક્ટ જ રેઝિસ્ટન્સ ઝોન આવી જશે 800 થી 900 100 પોઈન્ટનું રેઝિસ્ટન્સ ઝોન છે અહીંયા ખાલી એવું નથી માનવાનું કે નાનકડું જ રેઝિસ્ટન્સ ઝોન છે એ ઝોન પાસે જો એન્ટ્રી કરો છો તો 100 પોઈન્ટનું ઝોન છે કારણ કે પાછળનો હાઈ છે એ 900 ના લેવલ પાસે છે અને 900 ના લેવલ પાસે હાઈ છે તો એના ઉપર જોઈએ તો 54,000 ની એક સ્ટ્રાઇક પ્રાઇસ પણ છે સારી એવી મોટી સ્ટ્રાઇક પ્રાઇસ તો બધી વસ્તુ એ જગ્યા પાસે રેઝિસ્ટન્સ ઝોનમાં ભેગી થાય છે તો થોડીક ડિફિકલ્ટી રહેવાની છે એ જગ્યા પાસે ટ્રેડ કરવામાં પણ માર્કેટ ગેપ અપ ઓપનિંગ આપે છે 800 ના લેવલ પાસે અને પેલી કેન્ડલ છે એ 53,900 વાળા લેવલ ઉપર ક્લોઝિંગ આપે તો થોડીક વાર વેઇટ કરી લેવાનો છે 54,000 ના લેવલનો 54,000 ના ઝોન ઉપર માર્કેટ હોય તો અહીંયાના ઉપર એક અપર સાઇડના વ્યૂ માટે જોઈ શકાય પણ માર્કેટ ઓપનિંગ 54,000 ના ઝોન પાસે થાય છે અને પહેલી જ કેન્ડલમાં માર્કેટ 800 ના નીચે આવી જાય છે તો એના નીચે સારી એવી પી સાઇડની એન્ટ્રી જોવા મળી શકે કે ફરીવાર માર્કેટ છે એ 300 ના ઝોન સુધી પણ ક્યાંક મૂવમેન્ટ આપી દે સારી એવી તો ચલો મિત્રો જે લેવલ છે લેવલ બધા આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે તો એમાંથી લેવલ મળી જશે જે લોકો લેવલ ઉપર કામ કરે છે એમને ક્યાંક તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં